નમસ્કાર મિત્રો, શ્રી સિદ્ધિવિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત છે. પંચ મહાપુરુષની આપણી સિરીઝ ચાલી રહી છે કે કયા ગ્રહથી પંચ મહાપુરુષો બને છે તેના વિશે આજે આપણે વધુ જાણીશું. તો આજનો વિષય છે શનિદેવથી બનતો પંચ મહાપુરુષ યોગ, જેને કહેવાય છે શશ યોગ. જ્યારે જન્મ કુંડળીમાં શનિદેવથી પંચ મહાપુરુષ યોગ બનતો હોય ત્યારે એને શશ યોગ કહેવામાં આવે છે. પંચ મહાપુરુષ યોગ કુંડળીમાં ખૂબ જ દુર્લભ હોય છે. જ્યારે જન્મ કુંડળીમાં પંચ મહાપુરુષ યોગ બનતા હોય ત્યારે કુંડળી ખૂબ જ બળવાન બને છે અને ખૂબ જ શુભ બની જાય છે. તો આજે આપણે જાણીશું કે શનિદેવથી પંચ મહાપુરુષ યોગ કઈ રીતે બને છે. તો મિત્રો, આપણે વાતો કરી હતી કે ફક્ત કેન્દ્ર અને ત્રિકોણ આ ભાવમાં જ પંચ મહાપુરુષ યોગ માન્ય ગણાય છે. એટલે કે 1, 4, 7 અને 10 આ કેન્દ્ર ભાવ, 1, 5 અને 9 આ ત્રિકોણ ભાવ. આ ભાવની અંદર અને આ રાશિઓમાં જ્યારે શનિદેવ બેઠા હોય ત્યારે પંચ મહાપુરુષ યોગનો શશ યોગ બને છે. જો મિત્રો, પ્રથમ ભાવમાં મકર રાશિના, કુંભ રાશિના કે તુલા રાશિના શનિદેવ બેઠા હોય ત્યારે પંચ મહાપુરુષ નામનો શશ યોગ બને છે. મકર રાશિ છે એની સ્વગૃહી રાશિ છે, એટલે પોતાની રાશિ છે. કુંભ રાશિ પણ પોતાની સ્વગૃહી રાશિ છે, એટલે કે પોતાની રાશિ છે. અને 7 નંબર એટલે તુલા રાશિ, એમાં તે ઉચ્ચના થાય છે. 10 નંબર એટલે મકર રાશિ, 11 નંબર એટલે કુંભ રાશિ અને 7 નંબર એટલે તુલા રાશિ. મકર રાશિ અને કુંભ રાશિ એની સ્વરાશિ છે અને તુલા રાશિ એની ઉચ્ચની રાશિ ગણાય છે. જ્યારે આ 3 રાશિઓમાં આ ભાવમાં બેઠા હોય શનિદેવ ત્યારે પંચ મહાપુરુષ નામનો શશ યોગ બને છે. ચોથા ભાવમાં પણ મકર રાશિના, કુંભ રાશિના, તુલા રાશિના શનિદેવ હોય તો પણ શશ યોગ બને છે. સપ્તમ ભાવમાં પણ મકર રાશિના, કુંભ રાશિના, તુલા રાશિના શનિદેવ હોય તો પણ શશ યોગ બને છે. દશમ ભાવમાં પણ મકર રાશિના, કુંભ રાશિના, તુલા રાશિના શનિદેવ બેઠા હોય તો પણ શશ યોગ બને છે. પંચમ ભાવમાં મકર રાશિના, કુંભ રાશિના, તુલા રાશિના શનિદેવ હોય તો પણ શશ યોગ બને છે. નવમ ભાવમાં મકર રાશિના, કુંભ રાશિના કે તુલા રાશિના શનિદેવ બેઠા હોય તો પણ શશ યોગ બને છે. આ કેન્દ્ર અને ત્રિકોણમાં જ્યારે શનિદેવ આ રાશિઓમાં અને આ ભાવમાં બેઠા હોય તો પંચ મહાપુરુષ નામનો શશ યોગ બને છે. જો મિત્રો, શનિદેવ છે એ કર્મના કારક છે. શનિદેવ છે એ ન્યાયના કારક છે. શનિને ગ્રહમંડળમાં ન્યાયાધીશનું પણ સ્થાન પ્રાપ્ત થયેલું છે. શનિને નોકર કહેવામાં આવે છે, પરંતુ એને ન્યાયના અધિપતિ પણ બનાવવામાં આવેલા છે. જે કોઈ કર્મ કરે વ્યક્તિ અને એનું ફળ શું આપવું એ શનિદેવ નિર્ધાર કરે છે, એટલે એ કર્મના કારક ગણાય છે. કારણ કે એ યમરાજાના ભાઈ છે. યમરાજા જેમ છે કે મૃત્યુ પછી મનુષ્યના જે કંઈ કર્મ એનો હિસાબ કરે છે, એવી શનિદેવ છે એ જીવતા મનુષ્યના જે કર્મ હોય એનો હિસાબ કરે છે. માટે કર્મકારક ગણાય છે અને ન્યાયાધીશ પણ ગણાય છે. એ જજ છે. તો કુંડળીમાં જ્યારે શશ યોગ બનતો હોય તો આવા લોકો ખૂબ જ કર્મઠ હોય છે, કારણ કે કર્મના કારક છે. આવા લોકો પોતાના કર્મથી જ આગળ આવે છે. શનિદેવ છે એ સખત મહેનતના કારક છે. હાર્ડ વર્ક જે કરે એના પણ એ કારક છે. કારણ કે કોઈ પણ મનુષ્ય હોય એ સખત મહેનતથી જ આગળ આવે છે.
શનિદેવ છે એ દુઃખના પણ કારક છે. જો મિત્રો શનિથી દુઃખ જ મળે એવું નથી, પરંતુ કોઈ પણ મનુષ્યની અંદર સુખ અને દુઃખ તો આવવાના જ છે. કારણ કે કોઈ પણ વ્યક્તિનો એક સરખો સમય જતો નથી. તો સુખની મજા દુઃખ છે. જ્યારે જીવનમાં દુઃખ આવે ત્યારે જ સુખની મહત્ત્વ આપણને સમજાય છે. અને દુઃખમાંથી જ માણસ અનુભવ બધા મેળવે છે. જ્યારે વિપરીત સમય હોય ત્યારે જ વ્યક્તિને સારા રસ્તાની બધી ભાન થાય છે. માટે શનિદેવ દુઃખના પણ કારક છે. જેમ સોનાને ખૂબ તપાવવામાં આવે અને પછી એમાં જે એનો નિખાર આવે સોનાનો, એમાં શનિદેવ પણ મનુષ્યને ખૂબ જ તપાવે છે અને પોતાના કર્મોથી એને ખૂબ નિખારે છે. માટે શનિદેવ ખૂબ જ નવગ્રહની અંદર એક વિચક્ષણ ગ્રહ માનવામાં આવે છે. જ્યારે આ ભાવમાં અને આ રાશિઓમાં શનિદેવ બેઠા હોય ત્યારે પંચ મહાપુરુષ નામનો શશી યોગ બને છે અને શનિ એને ખૂબ જ ઊંચાઈએ લઈ જાય છે. એક રંકમાંથી રાજા બનાવે એનું નામ છે શનિદેવ. કારણ કે શનિદેવ છે એ કર્મના કારક છે, એ ન્યાયના કારક છે, એ દુઃખના કારક છે, એ હાર્ડ વર્કના કારક છે. માટે શનિદેવ મનુષ્યને એક ઊંચાઈએ લઈ જવા ખૂબ જ મદદરૂપ થાય છે. જો મિત્રો પંચ મહાપુરુષ નામની જે સિરીઝ હતી એ આ છેલ્લો વિડીયોનો હતો. જો મિત્રો કોઈ પણ ગ્રહથી પંચ મહાપુરુષ બનતો હોય, સૂર્ય અને ચંદ્રથી પંચ મહાપુરુષો બનતા નથી. ફક્ત મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ આ 5 દેવથી જ પંચ મહાપુરુષ યોગ બને છે. અને એ પણ કેન્દ્ર અને ત્રિકોણમાં જ આ યોગ બને છે. તો મિત્રો કોઈ પણ ગ્રહથી પંચ મહાપુરુષ યોગ હોય તો કુંડળી ખૂબ જ બળવાન બને છે અને પત્રિકા શુભ મનાય છે. પરંતુ એ પંચ મહાપુરુષ યોગનો ભંગ હોવો જોઈએ નહીં. જો એ પંચ મહાપુરુષ યોગનો ભંગ હોય તો એનું ફળ એટલું બધું મળતું નથી. સમજી લો કે શનિદેવથી પંચ મહાપુરુષ યોગ શશી યોગ બને છે અને પ્રથમ ભાવમાં બને છે કે કોઈ પણ ભાવ આ ભાવમાં બને છે, પણ એની સાથે શનિ સાથે સૂર્યદેવ હોય, મંગળદેવ હોય, રાહુદેવ હોય કે કેતુદેવ હોય કે અન્ય ગ્રહો પર બેઠા હોય તો એ યોગનો ભંગ થાય છે. ફક્ત શનિદેવ એકલા બેઠા હોય ને ત્યારે પૂર્ણપણે પંચ મહાપુરુષ નામનો યોગ બને છે. એવી રીતે બધા ગ્રહો તમારે જોવાનું છે. અને આ બધા ગ્રહો 5 ગ્રહો છે, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ, એ બધાની 2 રાશિઓ છે. જ્યારે એની એ ગ્રહની મૂળ ત્રિકોણ રાશિમાં આ યોગ બનતો હોય ત્યારે યોગ વધારે બળવાન ગણાય છે. ગ્રહોની મૂળ ત્રિકોણ રાશિ કઈ છે તેના વિશે આપણે આગળના વિડીયોમાં વાતો કરીશું, કારણ કે વિડીયો ખૂબ જ લાંબો બની જશે. માટે ગુજરાતી જ્યોતિષ વિશે વધુ જાણવા માટે મારે શ્રી સિદ્ધિવિનાયક ગુજરાતી જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તેમજ મિત્રો કુંડળી વિશે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર દર્શક મિત્રો.